અમારે આ દીદી અને શ્રેયભાઈની સ્કૂલ બસ છે અને આ એની સ્કૂલ જોઈ શકો છો. આ કેવી વિદ્યા મંદિર સ્કૂલ છે કે જ્યાં અમે આજે રિઝલ્ટ લેવા આવ્યા છીએ મારા બે સંતાનોના. કોંગ્રેચ્યુલેશન શ્રીભાઈ. થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન બેટા. અમારા બેને ટુ રેન્ક આવ્યો અને બેને 98.98% આવ્યા. એક તો બીજા ધોરણમાં કેવી વિદ્યા મંદિર બીજા ધોરણમાં અને એક 5મા ધોરણમાં કેવી વિદ્યામાં. જે અમારા પ્રથા દીદી છે એ 5મા ધોરણમાં ભણે છે અને શ્રેયભાઈ છે એ બીજા ધોરણમાં ભણે છે. અને અમે તો ભણતા ને તો માઇન 40%, 42%, 45%, 50%. એકવાર તો હું 37% પાસ થયો હતો ભાઈ. પણ અમારા સંતાનો સારું ભણે છે એટલે અમને બહુ ગર્વની વાત છે. અને અમે ક્યારેય પ્રેશર આપતા નથી, સંતાનને ક્યારેય પ્રેશર દેવું નહીં. એની આપોઆપ એને એમ લાગે ભણવું છે એની આપોઆપ ટકાવારી લાવે. તો આ એની સ્કૂલ છે. આ કાઇટ્સ ક્લબ એરિયા છે જે છોકરાઓને નાના બાળકોને રમવાની એને આખું પેલું છે ને. આ કેવી વિદ્યાનું ગાર્ડન છે. આ સ્કૂલ જોઈ શકો છો. આ વીડી વાઘાણી સ્કૂલ કેવી વિદ્યા છે. બહુ વિશાળ સ્કૂલ છે અને ખરેખર સરસ બાળકોને પ્રોત્સાહન આપે છે અને બાળકોમાં સરસ એ ધ્યાન દે છે અને સરસ ભણાવે છે અને રિઝલ્ટ મેરિટે સારા આવે છે અને છોકરાઓ ભણે છે સારા હોશિયાર છે બધી રીતે. તો આ વિડીયાને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અમે આજે મારા સંતાનોનું રિઝલ્ટ લેવા આવ્યા છીએ કે જે અમારા શ્રેયભાઈ અને અમારા પ્રથા દીદી. શ્રેયભાઈ કેટલા ટકા આવ્યા તારે? 98.50. બહુ સારો રેન્ક. દર વર્ષે 98, 99 ઉપર એ રીતે જ એનો માર્કશીટ હોય અને સારી માર્કશીટ હોય. મહેનત એની સારી હોય. અમારા પ્રથા દીદીને તારે કેટલા આવ્યા દીદી? 98.50. એને પણ 98.50. પ્રથા દીદીને 2 રેન્ક, શ્રેયભાઈને 2 રેન્ક, બેને નંબર 2 રેન્ક છે અને દર વર્ષે એ જ રેન્ક આવે છે. તો અમે જ્યારે ભણતા ને તે અમારે પાસ, અમારે મોટી વાત એ હતી કે પાસ થઈ જવા જોઈએ. મહત્ત્વની વાત એ હતી કે પાસ થઈ જાય એટલે એમ મોટી વાત કહેવાતી અમારે. અને અત્યારે રેન્ક લાવે ને એ મોટી વાત કહેવાય. કારણ કે અમારી સંતાનો છે ને જે એ મોટા રેન્કે અને સારા માર્કે પાસ થાય. શ્રેયભાઈ કે બીજો નંબર આવી ગયો છે. હવે તમારે ફડાક્યાન બધું અમને લઈ દેવાનું છે એ કે. કાંઈ વાંધો નહીં, વધાર કરે છે. લઈ જ દેવાનું થાય ને કાશ્રીભાઈ? હે ક્યાં લેવા જવાના? અમરેલી. હે પ્રથા દીદી તારે લેવાના? હે કાંઈ વાંધો નહીં. વીડી બોમ્બ કાંઈ વાંધો નહીં, લઈ દઈશું.